કંકાસ બંધ એની ગેરંટી મારી. લખ્યાલું સિક્કો માર્યાલું એ દારથી તમારા ઘરમાં કકરાટ કંકાસ બંધ. અવારનવાર એને 2-4 રવિવાર અમાસ, હું કહું ખાસ અમાસ હોય ને, અમાસ એ દાડે જગ્યા પર ખાલી વધાર નહીં પણ 5 અમાસે કરી જોજો. આ 2 વાર શું કહેવાનું? મસાણી મેલડી નોમ ના આવડે તો આ જગ્યાની ફરતી માયા. શું કહેવાય? માયા. બસ ખાલી માયા નોમ દઈ અને આટલું કરી જો. નારિયેળ વધેરો પાણી ગ્લાસ આલો અને એવું કહું જો આ જગ્યા પર તારો પ્રભાવ હોય ને તો માં દૂર કરી દે. હું તને અવારનવાર દાડે દાડે દિવસે દિવસે મારા સાનિધ્યમાં હજારો ભાવિકો ભક્તો વધે છે. દાડે દાડે 5 જણા લઈને બેસતી હું માતા. આજ અવર જવર કરી 50,000 ભાવિક ભક્તો મારા સાનિધ્યમાં આવે. એ વાત ને બહુ સમયગાળો નહીં થયો. આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલા હું માતા ખાલી મારી વસ્તી જોડે 2-5 સેવકો જોડે બેસતી. એ ટાઈમે હું બહુસર એટલી પ્રસન્ન હતી મારા દીકરાની ભક્તિથી, મારી વસ્તીની સેવા પૂજાથી. એ દાડો બોલી હતી કે ધર્મની ધજા ફરકાઈશ. આજુબાજુ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણેથી નહીં પણ દેશ દુનિયામાંથી મારા દર્શને આવશે. આ દેશ દુનિયામાંથી મારા સાનિધ્યમાં ખાલી મન માતાના દર્શન કરવા આવે છે. તો મારા ભગવાને મારું સત આલ્યું છે. એ સતનો સદુપયોગ જ કર્યો છે મેં માતાએ. હંમેશા દરેકનું ભલું થાય, હિત થાય, સારું થાય એવી મેં બહુ સારી આશા રાખીશ કે મારા સાનિધ્ય મારા પારે જે દુખિયારા આવે દરેકના દુઃખ દૂર થાય એવી આશા રાખું છું. અને આશા જોડે જોડે એવા આશીર્વાદે આલું છું કે ક્યાંક તમને કોઈ વાતે મારા સાનિધ્યમાં આવા કોઈ મજબૂરી નડતી હોય, કોઈનો દબાવ હોય, કોઈ આવા ના દેતું હોય, કદાચ પૈસા ઉસીના આગા પાછા કરીને આવતા હોય પણ 2 રવિવારે કદાચ થોડું ઘણું વેઠી નહીં તે મારા સાનિધ્યમાં આવ્યા છો ને તો 3જા રવિવાર માટે તો તમારા માટે ગાડીઓ મિલાવું એ અવસર માતા છું. કઈક દુખિયારા કઈક ભાવિકો એવા કે પેલા ચાલુ સાધનમાં આવતા હતા, આજ મારા સાનિધ્યમાં આવ્યા પછી તો કઈક ગાડી મોટરસાયકલો લઈને આવતા થઈ ગયા. તો એ મારી કૃપા જ છે, મારી આશીર્વાદ જ છે. પણ જેણે જેણે મને માતાનો ચોખ્ખો ભાવ આલ્યો છે, જેણે જેણે હેત રાખ્યો, મારી ભક્તિ કરી, મારું નામ લીધું, એવા દરેક ભાવિક ભક્તોને મેં મારા પુરાવા, મારા પ્રમાણ આવા કાળા કળિયુગમાં હાજરા હજુર આલ્યા છે. હું એવી હું બહુસર માતા છું. હજુ તો આજે આટલા છે પણ એક દાડો આ મેદાન નાનું પડશે. આ હું બહુસર બોલું છું. મારા મેલડીના ખૂબ રામ. હું સોલંકી પેઢીની, બહુસર ના ખાતાની, ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, કુખાર મેલડી. મારા મેલડીના રામ. તમે ના હોત તો હું ના હોત, અને હું ના હોત તો તમે ના હોત. હોત ના હોત. તમે છો એટલે તો હું છું. તો એક નાના આસાનિયા મારો દીકરો બેસતો ધૂણવા, આજ મોટી ગાદીપતિ મને માતાને બનાવી તો તમે બનાવી છે. તો કહેશે કે માતાજી ભાવિક ભક્તોએ તો ભાવિક ભક્તોએ મારી પર આસ્થા ના રાખી હોત, શ્રદ્ધા ના રાખી હોત અને મેં એમના કોમ ના કર્યા હોત તો મારું નામ ના થાત. એટલે મારા માટે તો તમે મહાન છો. ખાલી દેવ મહાન નહીં હોતું, એના ભક્તોય મહાન હોય છે. દેવ કરતા તો પૂજનીય એના ભક્તો કહેવાય છે. ભગવાન માતાજી પછી પૂજાય પણ પહેલા એના ભક્તો પૂજાય છે. આજ મને બહુચર મેલડીને ઓળખો છો ને,
પણ મન માતાને તો પછી ઓળખો છો તમે. મારા દીકરાને પેલા પગે લાગો છો. આવું મેલડી કહું. શરણ તો એના છે, હાથ એના છે, અવાજ એનો છે, પણ એ અવાજમાં મારી મીઠી મીઠી વાણીથી હું મેલડી વાત કરું છું. હાથ ભલે એના બે રહ્યા, પણ એ બે હાથ ભલે તમને દેખાતા હોય, પણ સૂક્ષ્મ રૂપે મારા હજારો હાથ તમારી પર છે. એની બે ભલે આંખો રહી, એની બે આંખોથી કદાચ તમને જોતો હોય, પણ હજારો આંખ વાળી હું મેલડી બેઠી છું. તમે ઓળખીને આવ્યા છો તો મને માતાન મારા દીકરાની કોઈ ઓળખ નહીં કે કોણ છે, શું છે, કેટલી ઉંમર છે, કંઈક નથી એ નહીં ખબર હોય. જૂના છે એને ખબર હશે, પણ હું માતા એવું કહું છું, એનાથી કોઈ ઓળખાણ રાખવાની જરૂર નહીં. મારા આશીર્વાદ ને મારી કૃપા જોતી હોય ને તો ડાયરેક્ટ મારી મેલડીની ઓળખ રાખજો. જગતમાં બેડો પાર કરીશું માતા. વગર ચુંદડીએ હું ધૂણું એ માતા છું, વગર ચુંદડીએ બોલું એ માતા છું, ચુંદડી ખોલીને કદાચ વાત કરું એ માતા છું. પણ ચુંદડી ખોલું એટલે માણસનું મુખ દેખાય, માણસના બોલતા હોઠ દેખાય, માણસની ફરતી આંખો દેખાય, અને આ કદાચ દેખાય એટલે તમારી અંતર આત્મામાં એક શંકા પેદા થાય કે આ વ્યક્તિ બોલે છે કે માતાજી. આ શું ખોટું? આવી ચુંદડી ઓઢી અને આટલી ચરક મરક ચુંદડી ઓઢી મારી શોભા વધારી. બહુચર માતા, હું મેલડી માતા ગાદી પર બિરાજમાન થતી હોય ને તો આ ચુંદડીથી જ ઓળખ રાખજો. તો હું જગતમાં મેલડી એવું કહું છું. આ જ ચુંદડીમાં, આ જ કલરમાં તમે જે મનથી મને જોઈએ છે એ કલરમાં, એ રૂપમાં કદાચ રાતે સપને આવીને મળવા ના આવતો મેલડી નહીં. આવા હળાહળ કળિયુગમાં સપને વાતો કરું છું કે નહીં? લગભગ મારા સાનિધ્યમાં હજારો લોકો આવતા હોય ને, પણ લાખ લોકોમાંથી 90,000 માણસોનું સપને આવી છે. આવું મેલડી કહું છું. અને વાતનો પુરાવો સાબિતી અનુભવ જેને સપને આવી હશે એને ખબર હશે કે માં અમે તો તારા સાનિધ્યમાં નતા આયા, અને પેલા તું સપને આવી. તો સપને આવીને તમને એવું જગાડ્યા અને કીધું કે આવો બહારે જા, હું મેલડી બોલાવું છું. એટલે ઉઠી ઊંઘમાંથી ઉઠેલા માણસોને જગાડીને હું મારા સાનિધ્યમાં લાવ્યો હોય અને મારા હુકમથી તમે દરેક આયા હોય તો ચિંતા ના કરતા દગો નહીં કરવું મેલડી જગતમાં. તમારા રવિવાર ભર્યાનું એડે નહીં જવા દઉં, તમારું રોમ રોમ બોલેલું એડે નહીં જવા દઉં. તમારી કરેલી કષ્ટી ને તમારી કરેલી ભક્તિ કોઈ દાડ કદાચ એડે જવા દો ને તો ઘોડા મને મારો રોમ રૂઠે, હું મેલડી આવું બોલું. પણ ધીરજની દોર ઝાલી રાખજો, ધીરજની ડોર પકડી રાખજો. જેમ કે આજના મનુષ્યને ઉતાવળ્યો બહુ હોય કે આજે આયા અને કાલે તો એને રિઝલ્ટ જોઈતું હોય, આજે આયા અને કાલે તો એને સુખના અજવાળા જોતા હોય. તો હું માતા એવું કહું છું, એક દાડામાં કોઈ ભગવાન તમને સુખી નહીં કરે, એક દિવસમાં કોઈ માતા તમને આશીર્વાદ આલીને સુખી નહીં કરી શકે. પણ હું 100% એવું માતા એવું કહું છું, મારા સાનિધ્યમાં આવતા જતા રહ્યા અને આવી કદાચ પ્રવચનમાં 2 વાતો મારી ઘરે ઉતારી અને ઘેર જઈને ખાલી પાલન કરવાની ઈચ્છા કરીને તોથી તમારા સુખના અજવાળા બતાવું મેલડી. ખાલી મારા બોલવાથી કશું ના થાય, મારા આશીર્વાદ આલવાથી કશું ના થાય, 2 હાથ મૂકીને તમને 1000 વખત આશીર્વાદ કરું તોય કશું ના થાય. જ્યાં સુધી તમે આ સત્યતાની વાતો, ધર્મની વાતો, ધર્મના નીતિ નિયમ તમારા જીવનમાં ઉતારો નહીં, આ ઉપદેશ તમારા જીવનમાં અમલ ના કરો, ત્યાં સુધી તમે સુખી નહીં થાઓ. એટલે હું ખોટી એવી આશાએ નહીં હાલતી કે દરેકના આશીર્વાદમાં દુઃખ મટાડી દઈશ. ના, એ અશક્ય છે. તમારા મારે જેટલા કર્મો ત્યાગ કરવા પડે
તમારા નહીં, તમારા બાપ દાદાના ચેક કરવા પડે, તમારી માતાઓના ગુના હોય એ ચેક કરવા પડે, તમારા નડવાવાળા દેવ ચેક કરવા પડે. હું તો એ માતા છું, તમારા પૂર્વ જન્મનું હુંધીના કર્મો ચેક કરી આવું, પછી આશીર્વાદ આલું. હું એ મેલડી છું. આ બધો હિસાબ કરી અને જોઉં કે એની પેઢીમાં જેટલા હારા કર્મ છે, એટલે જોઉં કે હારા કર્મ ઓછા લાગે છે અને ખોટા કર્મો વધી ગયા છે. એટલે તમને એવી પ્રેરણા પૂરું પ્રવચન રૂપી શબ્દોથી તમારી અંદર એવી પ્રેરણા પૂરું કે દીકરાઓ પુણ્ય દાન કરજો, કોઈ દુખિયારાનો મદદ કરજો, સેવા કરજો, કોઈનું અહિત ના કરતા, કોઈનું ખોટું ના કરતા, કોઈનો નેહાકો ના લેતા. આવા કદાચ મારા મુખેથી શબ્દો વાપરી અને અંદર પ્રેરણા થઈ અને તમે જીવનમાં ઉતારો ને, એટલે થોડું થોડું જે પાપ થયેલું હોય ને એ તમને ખબર ના પડે કે આ તાજવું ચારે ઓમથી ઓમ હાલક ડોલક થતું હોય, પણ પાપ થયેલું હોય ને ધીરે ધીરે મારા આશીર્વાદથી, મારી પ્રેરણાથી તમે પુણ્યદાન કરતા કરતા થાવ ને, એટલે આ પાપનું પલ્લું આ બાજુ હોય ને તો પુણ્યનું કરતા 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 આમ ઊંચું કરી નાખું. હું એ મેલડી છું. એટલે જીવનમાં આ જરૂરી છે, આ યાદ રાખજો. તમે હજારો ભૂવા ફર્યા છો, પણ હજારો ભૂવામાંથી કોઈ આવી મારા જેવી વાત નહીં કરવા વાળી મળી હોય. આવું મેલડી કહું, કોઈ નહીં મળ્યું હોય જગતમાં. જેમ કે બધાને દુઃખની પડી નહીં. તમે હારા લુગડે કદાચ ટાઈટ માઇટ આમ સફેદ કપડામાં જ્યાં ઇસ્ત્રી ટાઈટ જ્યાં છો ને, હારી ઘડિયાળ પહેરીએ છે ને, હારી ગાડી લઈને જ્યાં છો ને, તો અમે એનો સ્વાર્થ જ દેખાય કે જેટલા પૈસા આલી શકશે. વીઆઈપી માટે, વીઆઈપી ના દર્શન માટે અલગથી વ્યવસ્થા કરેલી હોય, પણ જ્યારે મારું સાનિધ્ય એવું હોય ને કે વીઆઈપી ની લાઈનમાં ઉભા રાખું. હું એ મેલડી છું. ગમે તેવો કરોડોપતિ અજબોપતિ આવ્યો હોય ને, પણ મારા સાનિધ્યમાં એવું નહીં જોયું હોય કે એને સીધો લાઈન સ્ટેજ ઉપર દર્શન કરાયા હોય. શમ ગરીબોની માતા છું, ગરીબોની ચમ માતા છું. આજ ગરીબનું કોઈ વાપરવા વાળું નહીં છે નહીં. તમે સત્ય હશો, સાચા હશો, છતાંય આજ તમને કોઈ સાચો ન્યાય આલવા વાળું નહીં જગતમાં. આજ ગરીબને કોઈ મારી જાય ને તો એનું કોઈ વાપરવા વાળું નહીં છે. કેસ કરશો, પોલીસ સ્ટેશન જશો, કોર્ટ કચેરી કરશો, છતાંય આજ તમારો સાચો ન્યાય નહીં મળે. પણ ભલે પોલીસ સ્ટેશનમાં, કોર્ટ કચેરીમાં કદાચ તમારો સાચો ન્યાય ના મળે, પણ જે મારા વાલા ભક્તો મારા મેલડી ના બની ગયા હોય ને, તો હું મેલડી એવું કહું છું, દુનિયાની કોર્ટો કદાચ તમારો ન્યાય ના કરે, પણ જગતમાં હું હાઈકોર્ટ મેલડી ન્યાય ના કરવા આવું તો હું મેલડી મટી જાઉં. કરેલા ગુના કોઈ છોડતા નહીં. એવી રીત તમારા બાપ દાદાએ અત્યાર સુધી કઈક ગુના કર્યા છે, અને કોઈએ બાપ દાદાએ કઈક હારા પુણ્ય કરીએ છે. એ તમારા બાપ દાદાએ જો હારું પૂન કર્યો છે ને, તો અત્યારે તમારે ચોય ભટકવાની જરૂર નહીં પડી હોય. મંદિરો મંદિરો ભૂવા ભૂવા, પણ ક્યાંક ને ક્યાંક વાતે એક ખોટું કર્મ થઈ ગયું હોય ને તો પેઢી બરબાદ થઈ જાય. પણ આવી સમજ કોણ આવા કાળા કળિયુગમાં હાલે તમને કે આ તારો ગુનો છે, આ તારા બાપનો ગુનો છે, આ તારી માનો ગુનો છે, તને તારી માનો ને હાકો નડસ, તને તારી બહેનો ને હાકો નડસ, બહુ ન તારી હાહુનો ને હાકો નડસ. આવું કોણ કહેવા વાળું છે? છતાંય કદાચ આવી ઝીણી ઝીણી વાતોનું ધ્યાન રાખી અને મારા ભગવાનના દરબારમાં પૂછી અને તમને આટલી વાતે જણાવી દઉં છું હું મેલડી, કે તને જગતમાં કોઈ માતા નહીં નડતી, તને જગતમાં કોઈ ભગવાન નહીં નડતા, જગતમાં તને કોઈ ગ્રહો નહીં નડતા. બસ તને નડતા હોય તો તને તારા મા બાપના નેહાકા. તો તરત કાન ચાલક, હા માં સાચી વાત છે, અમે અમારી માને બહુ રોડાઈ, અમે અમારા બાપને બહુ દુઃખી કર્યો, બાપનું માન ના રાખ્યું, સન્માન ના રાખ્યું, ઇજ્જત ના રાખી, એટલે આજે એમના નેહાકા આજ અમારે ભોગવવા પડે છે. તો મા બાપના નેહાકા લીધા હોય, હોવે સાસુ સસરાના નેહાકા બરોબર લીધા હોય, અને મારા જેવી કદાચ
ગમે તેવી જાગતી સતવારી માતાને આગળ આવીને માથા 1000 વખત પસાડો ને પણ તમારું ભલું નહીં થાય. હું મેલડી આવું. શું થશે? થશે. તમારી માં ઘેર રોતી હશે, તમારો બાપ ઘેર આહુડા પાડતો હશે, તમે તમારી માને બોલી જતા હોય, તમે તમારા બાપને જેમ તેમ બોલી જતા હોય, અને બાપને ખાલી દુઃખ લાગી જાય ને એક વખત કે મારો દીકરો છે, મેં આવા સંસ્કાર આલ્યા હતા, આજ મારી હોમે બોલ્યો, આજ મને બજાર વચ્ચે કે ફરિયા વચ્ચે મને બોલી ગયો, મારી ઇજ્જત ના રાખી, મારી આબરૂ ના રાખી, એક ખાલી નેહાકો પડી જાય ને તો સમજી લો તમારી એક પેઢી તો સાફ થઈ જ જાય, દુઃખી થઈ જ જાય, પણ તમારી આવનારી વસ્તી તમારો દીકરો હશે ને એ જ એવું ને એવું તમારી જોડે વર્તન કરશે. હું મેલડી આવું કહું. તમે તમારા બાપને જેવો હેરાન કર્યો છે ને તો તમારો દીકરો એ બાપને કરેલા હેરાન ગતિ કરેલું કર્મ તમારા દીકરાના સ્વરૂપમાં તમારે વેઠવું જ પડશે. આજ કઈક મા બાપનું કહેવું આવું હશે કે માં અમારો દીકરો અમને બોલે છે, મારે છે, ગારો બોલે છે, કીધામ રહેતો નહીં, એનું મનનું ધાર્યું જ કરે છે, દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, કહેશો ને કઈક મા બાપ બેસોનો છોડાવવા મારા પારે આવે છે. તો તમે પહેલા ભગવાન માતાજી કયા નડે છે, કયો ગ્રહ નડે છે એ બધું ચેક કર્યા વગર પહેલા તો એ વિચારાય કે હારું મેં મારા બાપનો તો હેરાન નહીં કર્યો, આવો કરાય કે નહીં? મેં મારી માને તો આવી રીતની હેરાન નહીં કરી, કરાય કે નહીં? પણ આજ કોને આ બધું ખબર પડે છે? ખબર પડે કે મારો બાપ એવો હતો તો મેં આવું કર્યું. પણ બાપ ગમે તેવો હોય પણ તમારો બાપ છે એમ કરીને રાખજો. હું મેલડી રાજી થઈ. માં ગમે તેવી રહી પણ તમારી માં છે એમ કરીને એની સેવા કરજો. કદાચ એના સ્વભાવને લઈ અને કંઈક ઉંમર જેમ જેમ વધતી જાય ને એમ બુદ્ધિનો નાશ થતો જાય. એટલે માણસ શું બોલે એને પોતાનું ભાન ના હોય. 50 વર્ષ વટે ને એટલે ધીરે ધીરે માનસિક સંતુલન બગડી જાય. એટલે એની આદત થઈ જાય, બોલ બોલ કરે, જેમ તેમ બોલે. તો તમારે એવું ખોટું ના લગાડાય કે મારી માં કે મારો બાપ આ બોલી ગયો. પણ આ બધી ઝીણી ઝીણી વાતો કહું છું, ધ્યાન રાખવા જેવી વાતો છે. અને મારી વાતોમાં કંઈકના જવાબ મળી ગયા છે. તમને મારી વાતો એવી જ લાગતી હશે કે માં આ તે મને કીધું. દીકરીઓને એમની વાતો એવી લાગતી કે માં આ તું કોઈને આ સ્પેશિયલ ત્યાં મારા માટે જ કીધું. તો હું માતા એવું કહું છું, આ તમારા માટે જ કહું છું કે હજારોને હું પહોંચી નહીં વરું. મારા દીકરાનું શરીર એક છે, મારા દીકરો એક છે, પણ અનેકના જવાબ આલવાના હોય ને તો હજારોનું પહોંચી ના વરું, પણ પ્રવચનના માધ્યમથી કંઈકના જવાબ મળી જાય છે. આવું મેલડી કહું છું. એટલે પેલા જે જૂના આવતા એ તો કદાચ મારા સાનિધ્યમાં ઘણા એવા સુધરી ગયા છે, પણ જે નવા આવ્યા ને એને હું કહું છું કે જો મારી કૃપા જોતી હોય આમથી આમ બહુ ભટકવું ના હોય ને ભૂવા મંદિરો તો માતા એવું કહું છું, તમારા મા બાપનો જો નેહાકો લીધો હોય ને ખાલી ખબર પડી હોય ને યાદ આવ્યું હોય ને કે હા કે મેં મારા બાપના આ બોલી ગયો તો આ દુઃખ લાગ્યું હતું, મારી માના બોલી ગયો તો આ દુઃખ લાગ્યું હતું. તમારો બાપ ભગવાનના ઘેર જતો રહ્યો હોય ને, તમારી માં કદાચ ધરતી પર હયાત ના હોય ને છતાંય તે એને દીવો કરી અને 2 હાથ જોડીને માફી માંગજો. ઘણા તમારી કુળદેવી કંકુના પગલે ના આવે તો હું મેલડી મટી જાઉં. બોલાવી છે ને કુળદેવીને ઘેર કે કંકુના પગલે આવો. આ ચૈતનના નોરતા નજીક આવે છો, આ ચૈતનના નોરતા નજીક આયા તો કદાચ કોઈને આહવાન કરવાનું હોય, કોઈને બોલાવાના હોય ને તો એ પહેલા બધું સુશોભન કરવું પડે, ચોખ્ખી જગ્યા કરવી પડે, મન પવિત્ર કરવું પડે, જે તે ગુના થયા હોય એની માફી માંગવી પડે, તાર માતાજી ભગવાન આવે. આ શું ખોટું? તો તમારી માન બોલાવા માંગો છો ના ચૈતરમાં, તો હું માતા એવું કહું છું તમારા મા બાપનો, તમારા દાદા દાદીનો નેહાકો જો તમે કદાચ ના લીધો હોય પણ તમારા બાપે તમારા દાદાનો નેહાકો લીધો હોય ને તો દીકરાને એવું કહું છું, એના દીકરાને એવું કહું છું કે બાપ વતી, બાપ તો કદાચ મૂર્ખ હોય, મૂર્ખનો સરદાર હોય, એને કોઈ બુદ્ધિ પહોંચતી ના હોય ને તો એ દીકરાને એવું કહું છું કે એના બાપ વતી એ દાદા મરી ગયા હોય ને તો એ માફી માંગી લેજો, મારો રોમ રાજી રહેશે. કોઈ દીકરીને
પરણીને હારે જઈ હોય ને કદાચ એની સાસુ બહુના ઝઘડા બહુ થતા હોય ને એ વહુએ કદાચ હાહુન બહુ હેરાન કરી હોય ને અને હાહુ મરી જઈ હોય ને તો યાદ આવે ને કે મેં મારી હાહુન બહુ હેરાન કરીશ, બહુ દુખી કરીશ, તો અત્યારે મરી જઈએ છે ને તોય તમને નડતી જ હશે. મરી ગયા પછી તો કહેશે કે જતા રહ્યા માણસ, તો ચોથી નડવા આવ. તો જતા રહ્યા હોત તો તમને પિતૃ પૂર્વજના સિકોતરના 12 સિકોતરો શું લે નડવા તૈયાર થઈશ? જો મરી ગયા પછી માણસ જતો જ રહેતો હોય પૂરેપૂરો, તો પછી આ પૂર્વજ, આ સિકોતર, આ 12 સિકોતર, આ બધું શું લે તમને નડે? નડે? તેનો મતલબ અહીંયા જ છે. જોઈ જ્યાં તો કે માતાજી ચમ નહીં જ્યાં? તો મેં એનું પહેલાય કારણ કીધેલું છે કે મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે ને? કોઈ અમર છે? અમર લઈને આવ્યું છે કોઈ? કે કોઈ અમર વરદાન લઈને આવ્યું હોય કોઈ એવું છે સતયુગનો મહાપુરુષ? નહીં, સંસારમાં કોઈ નહીં. એક દાડો બધાને જવાનું છે. ભગવાને અવતાર લીધો ને તો એમનું મૃત્યુ થયું છે. તો મૃત્યુ અટલ સત્ય છે, સનાતન સત્ય કહેવાય. તો મૃત્યુ એક દાડો બધાને આવવાનું છે. આવવાનું છે. તો મરી ગયા પછી તમારું શું થાય એ કોઈને ખબર છે? કે મારી ભૂત થાય. કંઈક નું કેવું આવું હોય. અને હું એવું કહું છું કે હા, મરી ગયા પછી તમે ભૂત થાવ. તો ભૂત કેમ થાવ કોઈને ખબર છે? નહીં ખબર. કહું દોનથી વાપરજો તો કહીશ. જેમ કે આ બધી ઊંડાણના રહસ્યોની વાતો કરીશ ને તો મારી વાત ગળે ઉતરશે, તમને પૂજવાનું મન થશે. દેવી દેવતા તમારા પૂર્વજ સિકોતર માતાઓનું પૂંદાન કરવાનું અને પૂજવાનું મન થશે. મરી ગયા પછી જેણે આખી જીવન જેવા સંસ્કાર જીવનમાં ઉતાર્યા હોય, જેવા લીધા હોય, એ પ્રમાણે એનું ચરિત્ર નિર્માણ થયું હોય. એ ચરિત્રના અનુસાર એનો જેવો સ્વભાવ હોય એ સ્વભાવને લઈ એને કામ, ક્રોધ, મોહ, લોભ આ બધું જાણો જ છો ને તમે? કે બહુ લોભ રાખ્યો હોય, બહુ બીજાની પ્રત્યે ઈર્ષા રાખી હોય, તો મળતી ઘડીએ જેનો જે જગ્યાએ જીવ રહી જાય એ જગ્યાનો લગાવ હોય એ જગ્યાનો જીવ ભટક્યા કરે. આવું વાપર્યું કોઈ દાડો? નહીં. તમે મરી જાઓ અને છેલ્લી ઘડીએ તમારા મગજમાં જે વિચાર આવે ને એ તમે પહોંચી જાઓ. હવે તોથી વિચાર લો, તમારો દાદો હશે, તમારી મમ્મી હશે, કે તમારી દાદી હશે, કે તમારો પપ્પા હશે. જો મરતી ઘડીએ એનો વિચાર છેલ્લો એવો હોય કે મારો દીકરો ક્યાં ગયો, મારી દીકરી ક્યાં ગઈ, તો 100% એનો જીવ એના દીકરામાં ને એની દીકરીમાં રહી ગયો હશે, રહી ગયો હશે ને રહી ગયો હશે. તો આમાં તમારે પ્રમાણ લેવાની જરૂર પડે કે દાદા થયા છે કે નહીં થયા? તો દાદા એવા તો સંન્યાસી તો નતા કે ડાયરેક્ટ રોમનું નામ લઈને ડાયરેક્ટ મોક્ષ થઈ ગયો. આ શું ખોટું? કોઈ ડોશી હોય ઉંમર લાયક દાદી તમારી, એ દાદીને ઘરેણા બહુ હાલા, આખી જિંદગી એવું જ કર્યું, મારા ઘરેણા છે, મારા છે, મારા છે. વહુને પહેરવાય ના હાલે એવી કંઈક ડોશીઓ હોય છે અત્યારે. એ પહેરે નહીં, હાલે નહીં, હંતાડીને રાખે. એટલે આખી જિંદગી જો એના ઘરેણા 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 મારા દાગીના દાગીના કર્યું હોય ને અને છેલ્લી ઘડી એનો જીવ ચો રહી જાય દાગીના. એટલે એ દાગીના જો એનો જીવ રહી જાય તો એ તિજોરી જે જગ્યાએ તમે દાગીના મેલો ને એ જ જગ્યાએ મોટા ફેરા કરે. આ શું ખોટું? પણ અને અનુભવ થાય છે જ કંઈક ને. અને એ દાગીના જો કદાચ એ બહુ પહેરે ને એના મરી ગયા પછી તો એ ડોશી એને બીમાર પાડે. આ શું ખોટું? પણ કોઈનો પપ્પા હોય, દાદા હોય, તો દાદા એમ કે આ ઘર મેં બહુ મહેનતથી બનાવ્યું છે, આ મારું ઘર છે, મારું ઘર છે. ઉપડી નીકળી જાય મારા ઘરથી બહાર નીકળી જા, તાર જો રખડવું હોય તો રખડ, મારું ઘર છે, મારું ઘર છે. એમ આખી જિંદગી તમારી જોડે મારું 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 કરતો હોય અને છેલ્લી ઘડીએ કદાચ મળતી ઘડીએ તે એને ચિંતા એ જ થતી હોય, સારું આ મરી ગયા પછી આવડું મોટું ઘર શું થશે? એટલે એને જીવ ચો રહી જાય. તો પછી ભગવાનની ધામમાં આત્મા જાય, સ્વર્ગમાં જાય? જાય એમ કહો. એ જ ભટક્યા કરે ને પછી એ જ ઘર તમે વેચી મારો ને તો તમે હેરાન થાવ, દુઃખી થાવ. એ જમીન જમીન કરતો એને જમીન વેચી મારો ને તોય તમે દુઃખી થાવ. પણ હું માતા એવું કહું છું કે આ દેવ થવા પાછળના કારણ આવા હોય છે. પૂર્વજ સિકોતર
જો કોઈ એવું કે અમાર તો પૂર્વજ ભાઈ સ્વર્ગમાં જતા રહ્યા, અમે તો હરાઈ દીધા ને એટલે મોક્ષ મળી ગયો, તો મોક્ષ એમને મળે છે? મોક્ષ ખાલી આમ થોડું 5000 હાલી વિદ્યાઓ કરાય, મંત્રો થોડા બોલાવડાય, શું તમારા દાદાને મોક્ષ મળી જાય? મળે ના મળે. એના માટે તો સાધુ સંતો આખો સંસાર ત્યાગ કરી દે છે ને તપસ્યા કરે છે, તોય કદાચ એમની એક ઈચ્છા ખાલી બાકી રહી જાય ને ધરતી પર, તોય એમને ફરી અવતાર જન્મ લેવો પડે છે. એમને મોક્ષ નહીં મળતો. હું મેલડી આવું બોલું એટલે કોઈ આવું કહેતું હોય કે તમારા દાદાને મોક્ષ અપાઈ દઈએ, આ વિધિ કરી દો, હું એવું કહું છું કે આ ગલતી ના કરતા. કોઈ તમારા દાદીની કોઈ એવું કહેતું હોય વારે ઘડીએ દાદી સપનામાં આવે છે, લાવો એને મોક્ષ અપાઈ દઈએ, એની તર્પણ વિધિ કરી દઈએ, હરાઈ દઈએ, તો હું એવું કહું છું ભૂલ ના કરતા. 100% દુઃખી થશો, અને દુઃખી થશો ને તો દાદા પૂર્વજ થયેલા નડતા હશે એ હાથમાં નહીં આવે. ભુવાઓ જોડ જશો ને તો મોટી મોટી જબરી માતાઓ ખોરિયાલ છે, પણ આવડા સિકોતરા કોઈના હાથમાં નહીં આવતા. હું મેલડી આવું કહું છું, પણ હું તો પહેલું પકડું તો તમારા પૂર્વજ સિકોતર ને 12 સિકોતર માતાઓ કે જે તમારા ઘરમાં નડતર રૂપ થાય છે. તો કે કેમ નડે? એ તો દાદા હતા ને શું લે અમને મારે? તો દાદા જીવતા હતા તો સુધી હતા સંબંધ, તમારો જીવતા હતા તો સુધી દાદાનો અને પુત્રનો સંબંધ હતો. મરી ગયા પછી તો કહે છે કે દેવ થઈ ગયા, અને દેવનો કોઈ મનુષ્ય જોડે એવો સંબંધ હોય એટલે એ દુઃખી થશે ને જેટલો, એ એના ભટકવાનું જેટલું થશે ને એટલા તમને દુઃખી કરશે ને હેરાન કરશે. અને હેરાન કરવાનો મેં લક્ષણો બતાવ્યા છે. જો તમારો ઘરમાં તમારો દીકરો તમારું કયું ના માનતો હોય ને તો પહેલું ચેક તો એ કરજો કે અમારા પિતૃદોષ તો નહીં. તમારા ઘરમાં ઘડીએ ઘડીએ બીમારીઓ બહુ અતિશય ચાલુ રહેતી જ હોય ને, 6 મહિને 2 વખત 3 વખત દવાખાના બાટલા ચડાવવા પડે ને, ઇન્જેક્શનો લેવા પડે, મોટી હોસ્પિટલોના રિપોર્ટ કઢાવવા પડે, કોકનન 12 મહિના 5-7 વખત દવાખાના મોટા મોટા આવતા હોય ને, તો પહેલા ચેક કરજો કે અમારા ઘરમાં કોઈ સિકોતર તો નહીં, કોઈ 12 સિકોતર તો નહીં. તો કહેશે કે માતાજી હોય તો શું કરવાનું? તો સિકોતર એટલે ખબર પડે જ બધાને. મારા સાનિધ્યમાં અભ્યાસ કરેલો એને ખબર હશે કે સિકોતર કોને કહેવાય. નવા આયેલા તો કહેશે કે માતાજી શું બોલે છે હિન્દીમાં કે ઇંગ્લિશમાં, ખબર જ નહીં પડતી આ તો બધી. તેના માટે ભણવું પડે. પણ ભલે તમે થોડા મોડા આવ્યા હોય, પણ ફરી એની એ વાત ચમ કરું છું કે નવા ઘણા આવે એવા હશે કે નવા આવે, પણ એમને એવું કહું છું કે આ સમજો માતાઓને ઓળખો. પહેલા નોમ એમને એમ નહીં પાડે કે આ સિકોતર, આ પૂર્વજ, આ 12 સિકોતર, આ મેલડી, આ સધી, આ વહાણવટી, આ ચામુંડા, આ મહાકાળી, આ ખોડિયાર, ચમ નોમ અલગ અલગ પાડ્યા કે અલગ અલગ શક્તિઓનો ઓળખ થાય એટલા માટે. નકર બધી શક્તિઓ તો એક જ છે. હું મેલડી આવું કહું છું. એટલે સિકોતર એટલે શું કહેવાય? કોઈ ભાઈ પરણેલી કોઈ ભાઈ તમારા ઘરમાં મૃત્યુ પામી હોય એને સિકોતર કહેવાય. જેમ કે તમારી કોઈ દાદાની પહેલી પત્ની, જો ખાસ મોટામાં મોટું તકલીફ આજના જમાનામાં આવી હોય છે, બીમારીઓનું મુખ્ય કારણ, મોટું કારણ કે તમારા દાદાની 2 પત્ની હતી. પહેલી પત્ની કોઈ કમોતે મરી જઈ, કોઈ બીમારી મરી જઈ, પણ એની ઉંમર 40-45 વર્ષ હતી કે 50 વર્ષ હતી. અને જો કદાચ ભગવાનના ઘેર જતી રહી હશે અને તમારા દાદા બીજી ભાઈ લાયા, બીજી દાદી લાયા, પણ જો પહેલી ભાઈ જે મરી જઈ હતી એને જો નહીં બેહાડી હોય ને અને એના 12 મહિને યાદ નહીં કરતા હોય ને તો સમજી લો તમારા આખો વર્ષ ઇન્જેક્શનના ગોદાસ ખાવા પડે. હું મેલડી આવું કહું છું. આખો વર્ષ તમારા બાટલા જ ચડાવવા પડતા હશે. કંઈકની દીકરીઓને તો લોહી નહીં બનતું, આવા ને આવા હુકાયેલા રે. અને ધૂણ કંઈક તો ધૂણ છે, કંઈક દીકરીઓ નહીં ધૂણતી. ચોક મોડવે જાય, ચોક મઠમાં જાય, ચોક મંદિરે જાય એટલે જોરથી પોક મેલીને રોવે. જાણે કહેશે કે આ દીકરી ચમ રોવે, જોરથી રોવે, જાણે એને કોઈ ના હોય ને એનું એવું રોવે. જોવો છો ને કંઈક દીકરીઓ રોવા વાળી, અને હજુ કંઈક બેઠી છે. આવું મેલડી કહું છું. એટલે આ રોતી હોય ને તો ચેક કરજો પહેલા કે આવી સિકોતર અમારી બાપ દાદાની તો નહીં, અમારા દાદાની કોઈ ભાઈ તો નહીં, અમારી કાકી કોઈ હરગીન મરી જાય એ તો નહીં, અમારી કોઈ પેઢીની કોઈ દાદી તો નહીં. આવું ચેક કર્યા વગર વારણ કરતા જો એક વખત વરાઈ નાખ્યું તો સમજી લો મારા જેવી 500 માતાઓ આવશે ને તોય તમારું કોઈ જગતમાં ભલું નહીં કરી શકે. હું લખી ના લઉં મેલડી.
ભલું કરે તો તમારા ઘરના દેવ જ કરશે. હું તો એક તમારા માટે પારકું દેવ છું. તમારા માટે તો પારકી જ કહેવાઉં ને. મારો હક છે તો મારી વસ્તી જોડે 12 મહિને હું વ્યવહાર લઉં, મારીને લઉં કે માગીને લઉં, તો મારો હક ચો છે મારી પેઢીની વસ્તી જોડે. પણ તમારો હક તમારી માતાઓ જોડે, તમારી શિકોતર માતા જોડે જ છે. એટલે સમજી લો, એક વખત જો ઘરની માં આવી શિકોતર કરીને વરાય નાખી ને તો પેઢી બરબાદ થઈ જશે, દુઃખી થઈ જશે ને હાથમાં નહીં આવે. જગતમાં હું મેલડી આવું બોલું. એટલે હું માતા એટલું કહીશ કે આવું તમારા ઘરમાં તમે જાણતા હોય તો કોઈને કહેવાની રાહ જોતા નહીં. મારી કહેવાની રાહ ના જોતા. તમને સમજ છે, તમને સમજ આપું છું અને ખબર પાડું છું, તો તમારે જાતે એનો વ્યવહાર કરી એને પાટલી પર કે ગમે તે મંદિર રોનું લાવી એના નામથી ખાલી દીવો કરજો. અને હું એ કહું છું, ખાલી તેલમાં ચોખાનું નિવેદ આલજો અને ચપટી ચવાણું ધૂપ આલી અને ખાલી પાણીનો ગ્લાસ ધરાવજો. હું એવું કહું છું, 12 કલાક ના થાય પ્રમાણ ના મળે તો મને મેલડીને ફટ કહેજો. એ તમારી શિકોતર માતાની ગેરંટી હું માતા લઉં છું. જેવું કામ કરવાનું તમારી ઘરની માને, તમારી એક ઘરની શિકોતર ને, પણ એ શિકોતરની ગેરંટી હું મેલડી એવી લઉં છું કે જો તમે જાણતા હોય કે અમારી પેઢીમાં આવી શિકોતર હતી કે કોઈ કૂવામાં પડી જતી, કોઈ ગરો પાહો ખાઈને મરી જતી અને જો લોહીએ લાગતી હશે તો તમને નડતર રૂપ થતી હશે ને હશે. એટલે જાણતા હોય ને તો ખાલી દીવો કરી અને ચોખાનું નિવેદ, માતાજી હોય આદ્ય શક્તિ હોય ને એને ઘીમાં નિવેદ થાય. ચોખાનું નિવેદ ઘીમાં થાય, ઘી ગોળ ને ચોખા. પણ કોઈ શિકોતર હોય ને તમારી ઘરની, એને ચોખાનું નિવેદ પણ તેલમાં હાલવાનું. ખાલી આટલું ધૂપ કરી અને ચવાણું કરી અને ખાલી પાણીનો ગ્લાસ એક વખત તો ધરાઈ જુઓ. હું એવું કહું છું, 6 મહિનાથી કદાચ નોકરી ધંધો નહીં હોય અને 12 કલાકમાં જો નોકરીના પ્રમાણ ના લે તો ગોડા હું મેલડી મટી જાઉં. એની ગેરંટી હું ચમ લઉં છું. એ કામ નહીં કરે ને તો હું કરાવડાવીશ. કર, તને નિવેદ લાવીશ અને એક નહીં તારા 1000 કામ કરવાના 12 મહિના સુધી. જેમ કે હું તમારી દાસી નહીં કે રોજ તમારા કામ કરવા આવું, પણ તમારી ઘરની માતાની ફરજ છે તમારું રોજ કામ કરવું. પણ તમે એને માનતા નહીં, એને પૂછતા નહીં, એને યાદ નહીં કરતા. પણ ખાલી આ શિકોતર માતા, તમારા ઘરમાં કોઈ 12 શિકોતર હોય તો ફરી એક વખત તો 12 શિકોતર કોને કહેવાય? 12 શિકોતર એટલે તમારી ઘરમાં કોઈ નાની દીકરી હોય ને, જે સમજણ આવી હોય, એને ખાલી જન્મી હોય ને સમજણ આવી હોય કે આ મમ્મી, આ પપ્પા, આ કાકા, આ કાકી, એવી ખાલી 1 વર્ષના છોકરાને આજ સમજણ આવી જાય છે ને. 1 વર્ષનું છોકરું હોય ને, એ 1 વર્ષનું છોકરાને એવી ખબર પડે કે આ મારા માં છે, આ મારા પપ્પા છે, ખબર પડે છે ને. તો એટલું નાનું બાળ જો કદાચ કોઈ બીમારીના કારણ કોઈ કમોતે આટલું બાળ બી કદાચ 1 વર્ષનું હશે અને એને ખાલી સમજણ આવી હશે કે આ મારા મમ્મી પપ્પા કે મારા દાદા દાદી, અને બોલતા આવડ્યું હશે એને કે ખાવું છે કે મમ્મ ખાવું છે, ખાલી બોલતા ભાષા થોડી આવડી હશે ને, એની સમજ આ ધરતી પર આવી હશે ને. હું માતા એવું કહું છું, 1 વર્ષનું બાળ હશે ને તો એ બાળ શિકોતર તમને લાગશે ને લાગશે. હું મેલડી આવું કહું છું. જેમ કે એને તો જીવન જોયું જ નતું. એ તો ખાલી ધરતી પર જન્મ લીધો ને તરત ભગવાનના ઘેર જતી રહી. એટલે એને તો જીવન જોયું જ નહીં. એટલે આત્મા એક છે ને, એ જેટલી કકડતી હોય, આવી કઈક નાની દીકરીઓના દુઃખના મોટા કારણ આવડી માતાઓ હોય છે. આટલી બાળ શિકોતર માતા હોય છે. કઈક દીકરીના સ્વભાવ બગાડે, કઈક દીકરીને ક્રોધ કરાવે, કઈક દીકરીના છૂટા છેડા કરાવે, કઈક દીકરીને જબરી બીમારીઓ નાખે. આવડી એટલી બાળ શિકોતર. પણ આજના મનુષ્ય એટલા મૂર્ખા છે કે બાળે ઘડીએ જો સપનામાં આવતું હોય ને કે અમને કોઈક નાનું બાળ દેખાય સપનામાં, ઘડે કોઈ નાની દીકરી સપનામાં આવે, કોઈ ખાટલે આવીને બેસી જાય અને ઘરમાં 4-5 જણના આવા અનુભવ થયા જ હશે કે નાની કોઈ દીકરી આવે. પણ છતાંય આજના માણસો કોઈ આગળ વિચાર કરે નહીં અને એનો વ્યવહાર પૂરો ના થાય ને એટલે તમે દુઃખી થાવ. હું મેલડી આવું કહું છું. એટલે ખાલી નાની અમથી બાર શિકોતર સમજી એને જતું ના કરતા. જો મને માનો છો ને અને સુખી થવું છે ને, સુખની આશા લઈને આવ્યા છો ને, તો મારા મત બતાયા માર્ગ ઉપર હેડવું પડશે. હું જેમ કહું છું એમ કરજો. હું ગેરંટી આલું છું. હોનાના પત્રકમાં કહેતા હોય તો સિક્કો મારીને ગેરંટી આલું. જો એમાંથી પલવાર આગી પાછી વાત થાય ને તો હું મેલડી ગાદી છોડ દઉં. જગતમાં કોઈ ભૂ આવી ગેરંટી નહીં આલે. હું ગેરંટી આલું છું
જો કદાચ મારી વાતનું પાલન કરો ને સુખના અજવાળા ના મળે ને ગોડા, તો ગાદી પર બેહવાનું ધૂણવાનું બંધ કરી દઉં. આ એમને મેરા નહીં થતા, હજારો માણસ એમને નહીં આવતા. મારા શબ્દોનું જેને જેને પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અજવાળા દેખાયા છે. તારે આ બધા આયા એટલે નવા આયા એના માટે સ્પેશિયલ આ ફરી પ્રવચન કરું છું કે આ ધોન રાખજો. તો કહે છે કે માતાજી કેટલા દીવા કરવાના? તો હું એવું કહું છું, તમારા ઘરમાં એક શિકોતર હોય ને તો એક શિકોતરનો એક અલગ દીવો, બીજી શિકોતર હોય તો એનો અલગ, 12 શિકોતરનો અલગ, એમ ખાલી 3 દીવા થાય તો ભલે 3 થાય, પૂર્વજનો કરીને 4 થાય તો ભલે 4 થાય, અને 5મો 6 તમારી માતાનો, ભલે હું તો કહું 7 દીવા કરવાના થાય તો કરજો. કોકદાર સમય ગાળો ચોગડી એવું બનશે અને તમારી માતા એવું રચાવશે ને કે એક જ દીવામાં બધું આવી જશે. પણ પહેલેથી જ તમે એમ કહો કે ના બધા આટલા બધા દીવા કરવાના, તો હું એવું કહું છું પહેલા અલગ અલગ કરી તો જુઓ. તમારો ભાવ દેવ ચેક કરી લેશે, અને ચેક કરી લેશે ને પછી તમારો પૂર્વજ શિકોતર માતા એમ કહે છે, દીકરા તું મને 12 મહિને એક વખત હાલતો હું રાજી છું. જેમ પહેલાના ગઈડિયા હાલતા 12 મહિને એક જ વખત, આટલો ગોખલો હોય ગોખલામાં 12 મહિને એક જ વખત ચવાણું ધૂપ કરીને હાલે, પણ 12 મહિના એ ગઈડિયાનું કામ કરે. એટલે ઘેર બેઠા આટલું તો કરો, કઈ ના કરો તો આટલું તો કરો. શિકોતર તમારી પેઢીની હોય, 12 શિકોતર હોય, અને ત્રીજી કહેવાય તો દાદી શિકોતર, જે ડોશી. મેં હમણાં ડોશીની વાત કરી ને, એવી કોઈ ઉંમરલાયક ડોશી હોય ને અને એનો જીવ હારો ના હોય, અમુક ડોશીઓનો જીવ, ભાઈઓનો જીવ હારો ના હોય ને, મારું 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 કર્યું હોય ને, એટલે આખી જિંદગી જે મારું મારું કર્યું હોય, જેવો ભાવ રાખ્યો, જેવો લગાવ રાખ્યો ને, એનો જીવ યાદ ભટક્યા કરશે. એટલે જો એવું લાગતું હોય કે અમારી ડોશી બહુ જીવ બારતી હતી, અમારી માં બહુ જીવ બારે એવી હતી, તો એને એક બાજુ પાટલી પર દીવો કરીને કહેજો કે બા એક જગ્યાએ ઠેકાણું લઈ લે, તું આમથી આમ ના ફરી, અમને હેરાન ના કર ને, તું સ્વર્ગમાં જા. આ શું ખોટું? એટલે દીવો એટલે સ્થિરતા છે. પેલી આત્મા આમથી આમ ભટક 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 આમથી આમ રગવાઈ થતી હોય, પણ એક જગ્યાએ પાટલી પર દીવો કરો એટલે દીવો એક સ્થિરતા છે, સ્થિર થઈ જાય. અને દીવો એટલે અગ્નિ, એટલે શું કહેવાય? સંદેશા વાહક દેવ. ભગવાનના દરબાર સુધી ધરતી પરનો કોઈ પણ સંદેશો ભગવાન સુધી પહોંચાડવો હોય ત્યારે અગ્નિની જરૂર. જેમ તમે લગ્નના હાથ ફેરા ફરો તો વચ્ચે અગ્નિની સાક્ષી જોઈએ, દીવાબત્તી કરો તો એ અગ્નિ જોઈએ, હવન કરો તો એ અગ્નિ જોઈએ, તમને મૃત્યુ થાય તો એ તમને અગ્નિદાહ કરવામાં આવે. એટલે અગ્નિદેવ એક સંદેશા વાહક દેવ છે. તે એવી રીતે તમારા પૂર્વજનો શિકોતરનો નામનો દીવો ચાલુ કરો ને એટલે સીધો એ અગ્નિદેવ સંદેશો ભગવાનના દરબારમાં લઈ જાય, તમારી દાદીનો, દાદાનો, તમારી 12 શિકોતર માતાનો. એટલે ભગવાન તરત એના શરણમાં લઈ લે, તું તાર અહીં બેસ અને તારે વસ્તીનું કામ 12 મહિના કર, હું મેલડે આવું કહું છું. આ શું ખોટું? ખાલી અહીં દીવો કરો ને તો ભગવાનના શરણ મળી જાય, કે સ્વર્ગમાં જગ્યા મળી જાય, અને સ્વર્ગમાં સારી રીતે આવી મસ્ત. સ્વર્ગની તો કલ્પના જ કરી છે ખાલી, પણ સ્વર્ગ છે આ ચૂકલું, એ તો મર્યા પછી જાવતા ખબર પડે કેવું છે. જીવતા જીવતો તમને ટીવી બતાવ કાઢ્યું સ્વર્ગ. એટલે આ બધું સત્ય સત ખોટું નહીં હોય સજ, પણ આ બધું અનુભવની વાતો છે. મરી જાય પછી ખબર પડે, પણ અત્યારે જીવતા જીવ આ બધી સમજ લેશો ને તો તમને પૂજવાની મજા આવશે, તમારા દેવને પૂજવાની મજા આવશે. પણ હું કહું તમે દીવો ચાલુ કરો, અત્યારે કહું ભાઈ તારા પિતૃનો દાદાને દીવો ચાલુ કરી દે, તો મારા કીધા પ્રમાણે ચાલુ તો કરી દે, પછી આવશે માડી દીવો કરે હારું કશું થયું નહીં, કે પૂર્વજ કોમ નહીં કરતા. તો હું કહું પાવર લો થઈ ગયો છે, જા બેટરી ચાર્જિંગ કરી લે, કોમ કરે. તો આવું સમજ હોય ને તો પૂજવાની મજા આવે, અચૂક મજા આવે નહીં. એટલે સમજ લેજો કેમ પૂજવાના, એમની આત્માના ઉદ્ધાર માટે. જો એને સુખ શાંતિ થશે ને તો એ ઉપર રહ્યો આશીર્વાદ આવશે કે દીકરા લોન કરવાની ચિંતા ના કરીશ, હું બેઠો તારો દાદો. તમે ખાલી લોન ના કાગરિયા મૂકો, ગમે તેવી કદાચ અડચણ હોય, ગમે તેવું શિબિર બગડેલું હોય ને, તમારો દાદો ઉપર બેઠો બેઠો જોતો હોય ને કે મારા દીકરાએ લોન મેલી, તમારા પેલા બેંકમાં પહોંચીને નામ પૂર્વજ કહેવાય. ગમે તેવી તમારા કદાચ નોકરી જોતી હોય, પ્રમોશન જોતું હોય, ખાલી ઈચ્છા કરો કે મારા પ્રમોશન, તો તમારો દાદો દાદી હોય ને અને બેહાડેલા હોય ને અને એના નામથી થોડું ઘણી પૂજા પાઠ પૂંદન કર્યું હોય ને, તો માતાઓ પહેલા તો તમારા પૂર્વજો કામ કરી આલે, શિકોતર માતાઓ કામ કરી આલે કે નહીં? તો તમને પૂજવામાં જોર આવે તો પછી તમે જાણો ને તમારા પૂર્વજ જાણે. આ શું ખોટું? એટલે બધા અલગ અલગ માર્ગ બતાવશે, પણ તમે મને મોનો છો ને અને મોની આયા છો ને, એટલે મારી ફરજ છે તમને સાચો માર્ગ બતાવું. હવે હેડવું તમારું કામ છે, હું તો રસ્તો બતાવવા વાળી માતા છું.
પણ ચાલવું કોણ કોનું? તમારું. હવે કોકને ચાલતા ના આવડતું, શક્તિ ના હોય ને તો હું અગરી પકડી હેડારું, પણ એને ચાલવું તો એને જાતે જ પડશે. કે કોઈ માતા તેડીને નહીં લઈ જાય, તેડીને લઈ જશે ચારે કે બહુ હેડીને થાકશો ને પછી મુદા થાકી જશો ને અને છેલ્લે રોઈ પડશો કે માં હું બધું કરીને થાક્યો પણ છતાંય મને સફળતા ના મળી. એ તમારી માતા તમને કેડે તેડી લે છે કે દીકરા ત્યાં કર્યું તો ખરું, ભલે તને ના મળ્યું, કર્યું તો ખરું, હવે હું તારી માં છું, લે તારે જે જોઈએ છે હું પૂરું કરી આલી. એવી રીતે તમે તમારા કર્તવ્ય નિભાવો, જે રીતે કીધું એ રીતે પાલન કરો, તમારી માં તમારું પૂરું ચમનું થાય છે ને એ ખબર નહીં પડે. હું મેલડી આવું જેવું તમે વિચાર કરો ચમનું પૂરું થાય છે. જેમ આ મારી ગાદીનું આયોજન થાય છે તો તમે શું માનો છો? ચમનું થાય છે મારા સેવકો, મારા દીકરાને, મારી વસ્તીને નહીં ખબર કે માતા ચમનું આટલું મોટું આયોજન થાય છે, આટલા હજારો માણસોની પ્રસાદી બધું ચમનું થાય છે, ચોથી આવે છે છી ખબર. એ મારી માયા છે, હિસાબ કરવા બે હાથ મળે નહીં. એટલે એવી રીતે તમારા ઘેર દેવી શક્તિ આશીર્વાદ રાખે ને તો તમારું ઘરનું પૂરું ગાડું ચમનું હેડે તો તમને પોતાને ના ખબર પડે. પણ 12 મહિને તમારા ઘેર બચત થાય અને દિવાળી સારું બોનસ આલે એનો માતાઓ કહેવાય. ગાડી લાવી ને 5-7 વર્ષથી તો એ ગાડી 1 વર્ષમાં લઈ આલું. હું લાલચ નહીં આવતી, પણ આ બધું કરવું પડશે તારે થશે. એમને તમે મારી આશાએ બધું છોડી દે, માં તું કરે ખરું પણ હું બધું નહીં કરી શકું. તમારે દીવાબત્તી તો તમારે ઘેર હું કરવા આવીશ, તમારે પૂર્વજને નિવેદ કરવા હું આવીશ. જો મારા ભગવાન એવી મન સત્તા હાલતો હોય ને તો માતા વખત તમારા વતી તમારા રહોડામાં આવી અને નિવેદો બનાવી મારા હાથે તમારા પૂર્વજને કહું લે જમ સારું કરવાનું. પણ એવું નહીં, એ સત્તા નહીં મારી જોડે, એ તમારે કરવાનું છે. એટલે આજથી જ હું તો કહું છું, આજ ઘેર જાઓ ને જેને જેને આ જોડતા હોય ને કે બાર શિકોતર પૂર્વજ ખાલી દીવો તો કરો. હું તો કહું 3 દીવા ના કરતા એક પાટલી પર ખાલી શિકોતરનો 12 શિકોતરનો ચાલુ તો કરો. અને તમે થોડું પૂછો વડવાઓને, કોઈ ઉંમર લાગે ને પૂછાય કે કોઈ આપણી બાળ હતી નોની કે તને કોણે કીધું કે મને સપનામાં આવે છે એવું કહેવાય. એ તરત કે હા એક મારા દાદાની બોન હતી નોની, એટલે તરત કે છે મારા જોવો છો ને બેઠકો, હું કોઈને પૂછું તો કહું છું ઘેર જઈને પૂછી લેજે મળશે. પછી આવ હા માડી તે કીધું તું ને અમને નથી ખબર, પણ અમને અમારા દાદીએ કીધું કે આ વાત સાચી હતી. એટલે મારી બતાવેલી વાતે કોઈ ખોટી નહીં હોતી, પણ તમે જોડતા ના હોય એટલે કહો નહીં. અને કે માતા તો બધી હાથ પેઢીનું કહી દે, પણ હાથ પેઢીનું તમારા બાપ દાદાનું નામ ના ખબર હોય હું શું લેવા કહું? કહેવાય મારથી હાથ પેઢીનું નામ ખબર હોય તો 11 પેઢીના ચોપડા ખોલી આલું હું એ મેળડી છું. પણ આપણે હાથ પેઢી 11 પેઢી 2 પેઢી 4 પેઢી નહીં જવું. તમારા દાદાથી જ શરૂઆત કરો. દાદાના જ્યાં ભલે જ્યાં અમુક લેખ કાઢે છે ને કે તમારા દાદાના પપ્પાએ 500 વર્ષ પહેલા કોકનું ખૂન કરી નાખ્યું. એટલે 500 વર્ષ પહેલા જેને ખૂન કર્યું હતું એ જતો રહ્યો, જેનું ખૂન થયું હતું એ જતો રહ્યો, જે નડવા આવી હતી એ માતા જતી રહે, અત્યાર સુધી ના રે. માતાનો સમયગાળો લિમિટ હોય. તમે કોઈનો ગુનો કર્યો, ધારો કે મારી જ વસ્તીનો કોઈ ગુનો કર્યો, તમે કોઈ ગુનો કરે, ચોરી કરી મારા સાનિધ્યમાં કે ગમે તેવો એવો ગુનો કરે તો હું માતા તમને નડવા આવું ને તે સમયગાળો હોય, લિમિટ હોય. જો લગીન મારો ભગવાન ઉપર બેઠો છે ને એ નક્કી કરે કે જો તારા સાનિધ્યમાં ચોરી કરી છે ને તો તારા દંડ આટલો જ આપવાનો છે, તો એટલો જ હું દંડ આપીને મારી જગ્યાએ પાછી આવતી રહું, કે આખી જિંદગી એને ચોટી રહું. આ શું ખોટું? મને ખબર છે અધૂરિયા માણસો છો, હું દંડ આપીને પાછી આવતી રહી. તમને નડવા વાળી માતાઓ કઈક નડીને જતી રહી, ખબર નહીં પડી, ઓટોમેટિક જતી રહી. પણ તમે પકડી રાખો છો મને પેલું નડ્યું, મને પેલી નડી, મને પેલી માતા નડી. હું એવું કહું છું જગતમાં કશું જ નડતું નહીં. વધારે નડતા હોય ને મુખ્ય તો તમારા વેમ. આ શું ખોટું? પણ આખો દાડો તમે તમારા મગજ પર એવું હાવી રાખવું સારું કઈક નડતર છે, તો નડતર નહીં હોય ને તોય દેખાશે. જેમ તમે તમારા જીવનમાં જેવું જોવો ને એવું તમને છાપ મગજમાં પડે. તમે તમારા ઘેર અંધારું હોય એકદમ અને ટીવીમાં ભૂતનું પિક્ચર જુઓ તો આજુબાજુ ભૂત નહીં દેખાતું. ભૂતનું પિક્ચર જુઓ ને તો બહાર ના જાય. સારું જો જોઈ લીધું કે ધાબા પર કોક બેઠું છે, પેડ કોક બેઠું છે, થાય કે નહીં? એટલે જેવું જુઓ, જેવું હોભરો, જેવી જગ્યાએ બેહો, જેવું કરો ને એવું બધું મગજમાં છાપ થઈ જાય, વેમ થઈ જાય. પણ હું એવું કહું છું, હું જે કહું છું એ વેમ નહીં, એ સત્ય છે. તમારે કરવાનું, કશું જ નડતું
આજથી જ બધા મનમાં એવો સંકલ્પ કરી લો કે અમને માં કશું જ નડતું કરશો. અને હું એવું જ કહું છું, ખરેખરમાં તમને કશું જ નહીં નડતું. તમે હારા વિચાર રાખો, હારા વિચાર રાખો તો હારી માતાઓના પ્રેરણા થશે, હારા માતાઓના આશીર્વાદ મળશે. પણ તમે આખો દાડો નડતર નડતર, હું અમુકને તો બતાવું ને કે તારા પૂર્વજ રખડે છે એનું કરી દેજે, તો કે હા માડી એ તો બરોબર છે, પણ સારું અમને વ્યાયામ છે કોકે કરી નાખ્યું છે. તો હું એવું કહું ભાઈ વ્યાયામની દવા નહીં, જાઓ વ્યાયામની દવા તો આય મગજમાંથી કાઢ નાખજો કશું. હા તમને નડે છે શું કામ એ ચેક કરજો, વિચારજો. પણ પેલું નડે છે, આ નડે છે, મૂંઢચોટ બધું જ કાઢી નાખજો. તમે મારા સાનિધ્ય બેઠા જો જો મારી નજર જાય છે અને જો કદાચ મારા હાથ તમારા માથે જાય છે ને તો હું બધાને એવા આશીર્વાદ આલું છું. તમારી પર કોકે મૂંઢચોટ કરી હશે ને તમારો ધંધો બાંધી દીધો હશે ને તો આજથી બધા એ મૂંઢચોટ વિદ્યા તોડી નાખી છું મેં હતા. આટલું આજ વરદાન આલું છું, જાઓ. નહીં કહેતા કે વરદાન. અને આજ પછી મારા સાનિધ્યમ જે ભાવ ભક્તિ થી આવ્યું છે, સાચી વિશ્વાસ થી આવ્યું છે, ખાલી મન માતા જોવા નહીં પણ ખરેખરમાં મારા દર્શન કરવા આવ્યા, મારી જોડે કંઈક લેવા આવ્યા, ભક્તિ રાખીને આવ્યા, વિશ્વાસ શ્રદ્ધા રાખીને આવ્યા, એવાને હું માતા એવું કહું છું કે મારા આશીર્વાદ એવા આલું છું કે તમારી પર કોઈ ખાલી વિચાર કરશે ને મૂંઢચોટ વિદ્યા કરવાની તો એની પેઢીમાં એની મૂંઢચોટ વારી આવી છું માતા. એટલે વ્યાયામ કાઢી નાખજો. શું કીધું? વ્યાયામ કાઢી નાખજો. આ જે કીધું ને એ ખાલી પાલન કરો, વધારે નહીં. તમને એક ટાઈમ આલો, લો તમારે બહુ ટાઈમ ને મુદત બહુ જોઈએ આજના માણસ. મારી આ કરીએ પણ કેટલા ટાઈમમાં સારું થશે? એટલે પાસે મારે ગણીને કહેવાનું કે જા ભાઈ 2 મહિના તું કર, સારું થાય કરજે. હું તો એવું જ કરું. પછી તું જોણ તારો રોમ જોણ, તારો ભગવાન જોણ, તારે શીખો તાર પૂર્વજ જોણ. એટલે હું ટાઈમ જ આલું છું. લો અત્યારે તમે જે આ વાત કીધી અને તમે ઘેર જઈને કદાચ વિચાર કરો, કોઈને પૂછો ને ખબર પડે શીખોતર 12 શીખોતર ને પૂર્વજ આ ચાલુ કરો. ખાલી તમારી કુળદેવી જેમ છે એમ બરોબર છે, ખાલી ચાલુ કરો. અને થોડું ઘણું અજવાળું જો કદાચ વધારે નહીં પણ બધા ભૂવા હવા મહિનો હાલે ને પણ હું 1 મહિનો હાલું છું. આવું મેલેડી કહું છું. જાઓ 4 રવિવાર અનુભવ તો કહેવા જઈએ તો ટાઈમ બધો બહુ જાય, પણ હું માતા એટલું કહું ખાલી આટલું ચાલુ કરજો, બરોબર. અને ખાસ તમને જો એવું લાગતું હોય કે માં અમે આજ પૂર્વજનો ઘેર દીવો ચાલુ કર્યો અને ઘરમાં નુકસાન પડ્યું, પર જો આ ખાસ વાત બીજી, તમે તમારા પેઢીના પૂર્વજ કે તમારી પેઢીની કોઈ શીખોતર કે 12 શીખોતર કે તમારી પેઢીની કોઈ પણ માતાનો દીવો ચાલુ કર્યો, ઘરમાં નિવેદ આલ્યું અને એ જ દાડો જો કકરાટ કંકાસ થાય કે કોઈ નુકસાન પડે તો એ દીવા પર શંકા કરવી. શું કહું છું? ધોનથી વાપરજો. તમે કર્યું ને કદાચ કોઈ વાતે નુકસાન પડી જાય તો એ દીવો જે કરેલો છે, મારો જે બતાવેલો છે, એની પર શંકા કરવી નહીં કે આ દીવો ખોટો હશે. પણ ચેક એવું કરજો, શંકા એવું કરજો કે આ જગ્યાનું તો પહેલા કોઈ એવો દેવ નહીં કે આ દીવો મારા દાદાનો કર્યો અને નુકસાન નાખ્યું જેથી નામ આવા દાદાનું, એટલે ફરી દાદાનો દીવો બંધ કરી દો. આ શું ખોટું? બહુ ધોનથી વાત છે, ઊંડાણની વાત છે, સમજો તો પડે, નકર બાઉન્સ જશે 12 એરોપ્લેન ની જેમ. દીવો કર્યો, નુકસાન પડ્યું, ઘરમાં હોજે જ કકરાટ થયો તો સમજી લેવું તમારે તરત કે આ જગ્યા પર કોઈ ફરતું દેવ છે જેનો વિરોધ થયો. વિરોધ કેમ થયો? કે જગ્યા પર હું છું, મારો વ્યવહાર આલો, પછી તમારા દેવી દેવતાઓનું કરો. થાય કે નહીં? આ શું ખોટું? એટલે તમને નુકસાન નાખે, એટલે તમને એવું થાય હારું મારા દાદાનો દીવો કર્યો ને હારું આ દાદા ચમ આવું નુકસાન નાખ્યું, એટલે તમે મને મૂકીને બીજા ભૂવા જોડ જાઓ કે હારું ખુખાર મેલડી માતા એ જ્યો તો મને હારું પૂર્વજ બતાવે ને તો મેં દીવો કર્યો ને, બોલો ભુવાજી એ જ દાડો મારા દીકરાનો હાથ ભાગ્યો. કે તો પેલો ભુવો શું કે પૂર્વજ છે જ નહીં, ખુખાર મેલડી એવી નવરી છે બતાવી દીધું. પણ મારું બતાવેલું તો સાચું જ હોય, પણ તમને એવું એમ થયો કે ભાઈ નુકસાન પડ્યું તો હવે લેડો બીજા ભુવા જોડ. ભુવાએ બતાવ્યું
પૂર્વજ નહીં નાખી દો એટલે પાછા તમે જઈને નાખ્યા આવો. મેં બેહાડાયા અને બીજા ભુવાએ કીધું કે નાખ્યા આવો, તમે પાછા નાખ્યા. પણ આ બેહાડવા મેં તો નખાવડાયા કોણે? એ પ્રશ્ન થાય કે નહીં? તો એ નખાવવા વાળું જગ્યાનું કોઈક દેવ હોય ફરતું, જે તમને રાતે ઊંઘવા ના દે, પગ ખેંચે, પગ પસાડે, ખાટલો હલાવી દે, કોક દરવાજો ખખડાઈ જાય, પંખો કોક દાળ પાડે, કોક દાળ બિલાડી બનીને આવે છાતી પર પડે. થાય છે ને બધું કઈક ગામડાઓનું કઈક ઘરોમાં, મોટા મોટા સિટીઓમાં વીઆઈપી એરિયામાં આ બધું થતું હોય, પણ એકબીજાને કહે નહીં. પણ આવું થાય ને તો તરત જ હું માતા એવું કહું છું, ખાલી કારી પડછાઈમાં કોઈ કારો પડછાયો જતો દેખાય ને તો માતા એવું કહું છું, મને પૂછવાની રાહ જોતા તરત જ એમ કહેજો કે આ જગ્યાની કોઈ ફરતી મહામાયા મશાણી મેલડીનો વાસ હોય, કારી ધાબળા વાળી, તો માં લે નારિયેળ આલું એવું લે માં. મને એવો આભાસ થાય છે કે મારા ઘરમાં કોઈ કારી પડછાઈ લઈને ફરે છે તો કશું જ ચેક ના કરતા, કોઈ ભુવાને પૂછવા ના જતા. હું એવું કહું છું, ખાલી 2 અગરબત્તી એના નોમની કરજો, એક લાપસી બનાવજો તેલમાં, અને ખાલી ધૂપ કરી અને નારિયેળ વધેરી અને એટલું કહેજો કે માં તું મહામાયા છું. આ સંસારની સમસ્ત જેટલી માયા છે ને એ જગ્યાની મેલડી મશાણી મેલડી કહેવાય, જે બધાની અંદર માયાનો પડદો નાખે ને, જેને દારૂ પીવડાવે, જુગાર રમાડાવે, આડાવરા ધંધા કરાવડાવે. ભગવાને એને બનાવી છે જ એટલે ચમ બનાવી? માયા એનું કોમ છે. પણ જે માયાને ઓળખી જાય ને એ મહામાયાના દર્શન કરે. આ શું ખોટું? પેલા હું ખતરનાક રૂપે આવું જબરજસ્ત, આમ સિંહનું મોઢું પહેરીને, ખુખાર બનીને, અને મારો કોઈ દીકરો હોય અને ઓળખી જાય કે માડી તમે શું, તો હું કહું તું ઓળખી જો, હા રેડો, કોઈ કહેતો નહીં, જા તું મારો આ બાજુ આવી જા. આ શું ખોટું? એટલે જ તમે મને ના હસાવશો, આ સત્ય છે. પણ આવી વાત ચોય નહીં મળે, વાપરવા નહીં જ મળે. ભગવાને માયા જેને કહેતા કે ભાઈ જીવ છે, જો આ તમે બધા જીવ કહેવાઓ, તમે શું કહેવાઓ? જીવ. એની પર માયા અને એની પર ભગવાન. ભગવાન ને તમારી વચ્ચે એક આકર્ષણ છે. તમારે એક દાડો ભગવાનના શરણમાં જ જવાનું, સબ કે એથી જ ઉત્પત્તિ થઈ છે, બધા એક ભગવાનના અંશ જ છે. પણ ભગવાને જે વચ્ચે માયા બનાવી છે ને એ માયા તમને પહોંચવા ના દે, આની જોડે લડત કરવી પડે મનથી, બરોબર? પણ આ માયાને ઓળખી જવાનો અને એના દર્શન કરીને એને પ્રાર્થના કરો કે માં હું તને ઓળખી ગયો છું, તું મારા ઘરમાં આવી રીતે માયા ના ફેરવીશ, અમારા ઘરમાં કકરાટ કંકાસ ના કરાવડાવીશ, અમને ભજન ભક્તિ કરવા દે, લે તારા હકનો વ્યવહાર હાલ દઈએ છે. ખાલી 2 અગરબત્તી કરી, લાપસી કરી, નારિયેળ વધેરો ને, હું એવું કહું છું તમારી માં ગમે તો અહીં કંકુના પગલે ના આવે તો મેલડી મટી જાય. એ દાડથી તમારા ઘરમાં કકરાટ કંકાસ બંધ, એની ગેરંટી મારી. લખ્યાલું સિક્કો માર્યાલું. એ દાડથી તમારા ઘરમાં કકરાટ કંકાસ બંધ. અવારનવાર એને 2-4 રવિવાર અમાસ, હું કહું ખાસ અમાસ હોય ને, અમાસ એ દાડે જગ્યા પર ખાલી વધાર નહીં પણ 5 અમાસે કરી જોજો આ વ્યવહાર. શું કહેવાનું? મશાણી મેલડી નોમ ના આવડે તો આ જગ્યાની ફરતી માયા શું કહેવાય? માયા. બસ ખાલી માયા નોમ દઈ અને આટલું કરી જો, નારિયેળ વધેરો પોણી ગ્લાસ આલો અને એવું કહું જો આ જગ્યા પર તારો પ્રભાવ હોય ને તો માં દૂર કરી દે, તો હું તને અવારનવાર 12 મહિને આવી આલતા રહીશું. ખાલી આટલું એનો વિશ્વાસ આવી જાય ને કે આ દીકરો મને ઓળખી ગયો. એ ઓળખાણ માટે તો રોજ તમને હેરાન કરવા આવે કે ઓળખો મન, ઓળખો મન, ઓળખો. કોઈ કારા લુગડા ને કે ભૂત આવ્યું, અલ્યા ભૂત નહીં, એ અસલ ઓળખ આલું છું. એ મેલડી છે, મહામાયા છે જગ્યાની. અહીંયા હોય આ જગ્યા ગાદી છે ને તો અહીંયા ફરતી હોય, એક જ છે, આખી સમસ્ત ધરતીની એક જ છે મસાણી મેલડી. હું કારો ધાબડો. રામ. બધી જ માતા એક જ છે ને, તો ખાલી ઓળખી જોણો, ઓળખીને એનો વ્યવહાર આલો. બસ હું માતા એવું કહું છું, સુખ તમારે ચોય દૂર નહીં. આ સમાજના કારણે તમારે દુઃખી થવાનું થાય છે, નકર જગતમાં હું એ મહામાયા મશાણી મેલડી છું. એક વખત જે મને ઓળખી જાય ને
દુનિયામાં એની ઓળખાણ ના બનાવી દો તો મેલડી મટી જાવ. તો મિત્રો ખૂંખાર મેળવીમાંના સાનિધ્યમાં લાખો શ્રદ્ધાળુઓના દુઃખ એક જ વારમાં કઈ રીતે દૂર થઈ જાય છે મિત્રો? તો શ્રદ્ધાળુઓનું દુઃખ દૂર થવા પાછળ એક જ કારણ છે મિત્રો, કે તેમનો શ્રદ્ધાભાવ સાચો હોય મિત્રો, અને તેમને જીવનમાં કોઈ પણ પ્રકારનું એવું ન રાખવું મિત્રો, કોઈ પ્રત્યે એવી ભાવના ન રાખવી કે આનું ખરાબ કરી નાખવું, કે આની ઉપર આવા દેવ કરવા. એવું કરો મિત્રો, તમે એવી નેગેટિવ શક્તિનો સહારો લો મિત્રો, તો તમને પોઝિટિવ શક્તિ ક્યારે તમારી મદદ ના કરે. પોઝિટિવ શક્તિ એટલે કે કોઈ દેવી શક્તિ કે કોઈ પણ વસ્તુ મિત્રો, એ તમારી મદદ ના કરે. તો જો મિત્રો તમને એવું લાગતું હોય કે પોઝિટિવ શક્તિ તમારી મદદ ના કરતી હોય, તો મિત્રો બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય, તો તે લોકો, તમને એવું લાગતું હોય મિત્રો કે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે, તો એનું કારણ કોણ હોઈ શકે? તો એનું કારણ મિત્રો ખૂંખાર મેળીમાં એવું કહે છે કે બારેજા ધામમાં કોઈ પણ એવું તમને દુઃખ આવતું હોય, તો એનું કારણ છે ને મિત્રો શ્રદ્ધા ભાવ હોય મિત્રો. જો તમને એવું લાગતું હોય કે અમે તો માતાને ખૂબ માનીએ છીએ છતાંય અમે દુઃખી, ઘણાનું 2 રવિવારમાં કામ થઈ ગયું, ઘણાનું 3 રવિવારમાં કામ થઈ ગયું, અમે તો 2 વર્ષથી 5 વર્ષથી આવ્યું છે છતાંય અમારું કામ નથી થતું, તો એની કારણ પણ, એની પાછળ પણ ઘણા કારણ હોય છે મિત્રો. તો એની પાછળ શું કારણ હોય છે કે તમારું કામ ઘણા રવિવારથી આવો છો, કેટલા રવિવાર ભર્યા છતાંય નથી થતું? તો એની પાછળ મિત્રો એક કારણ હોય છે કે તમારા જે કર્મો હોય મિત્રો, એ તમે ભાતું ભેરું કરતા હોય. તો માતા એવું કહે છે કે જેના જેટલા સારો વિશ્વાસ, એનું એવું સારા એ કામ થશે. તો મિત્રો જો તમે પણ બારેજા ધામ જતા હોય ને તમને કામની લાલચે તમે જતા હોય મિત્રો, તો તમે જાઓ. માતા એવું કહે છે કે જો તમારો પ્યોર વિશ્વાસ હોય મિત્રો, તમારો સારામાં સારો ભાવ હોય મિત્રો, તો તમારું કામ 100% થઈ જાય. પરંતુ જો મિત્રો તમે એવું રાખો કે માતાના સાનિધ્યમાં જાવું, ને પછી તમે એવું રાખો મિત્રો કે હવે કામ તો થઈ જશે, માતાના સાનિધ્યમાં જઈએ એટલે કામ થવું હોય તો થશે, તો ક્યારે તમે હેરાન થયા કરો. તો જો મિત્રો આવો ભાવ તમે રાખો, તો તમે લોકો હેરાન થાવ કે ના થાવ મિત્રો, એ તમે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો મિત્રો ખૂંખાર મેળીમાં એવું કહે છે કે જો શ્રદ્ધાભાવ તમારો ગમે એવો હોય, પરંતુ તમે માતાને એકવાર યાદ કરો એટલે માતાને આવવું પડે. પણ તમારો ભાવ કેવો રાખવો મિત્રો, કે તમારે માતાની માથે પડવું. માથે પડવું એટલે કે માતા હું તો તમારી માથે પડેલો, માતા હું તો તારો દીકરો છું, માં તારે મારું કામ કરવું પડે, મારા બાપ દાદાએ તને નિવેદ કરેલા છે મિત્રો. એવી રીતે તમે માતાને ખબર કરો મિત્રો, એટલે તમારું કામ છે તે 100% થઈ જાય મિત્રો. એવી વાત મિત્રો, કે તમે જો મિત્રો આવી રીતે માતાને યાદ કરો એટલે તમારું કામ 100% થઈ જાય મિત્રો. પરંતુ જો મિત્રો તમને એવું લાગતું હોય કે એવું કાંઈ ના હોય, દેવમાં કે એવું કંઈ માનતા ના હોય મિત્રો, તો તમે પહેલાં તો એટલું સમજી લો મિત્રો કે કઈ રીતે અત્યાર સુધી આ દુનિયામાં બધું ચાલતું હશે મિત્રો. એનું કારણ છે મિત્રો કે જો તમે દેવને ના માનતા મિત્રો, તો તમે દેવની એવી ઠેકડી પણ ના ઉડાડો મિત્રો. તમે કોઈ પણ જગ્યાએ તમારા માતા પિતા જાય અને તે તમારા માટે પ્રાર્થના કરે કે મારા દીકરાને નોકરી મળી જાય, કામ કે પછી તમને નોકરી મળી જાય, ને પછી તમે એવું કરો કે મને તો નોકરી મળવાની જતી, પણ તમે બધા આવું કરતા હતા, તો મિત્રો એવું કરો મિત્રો, તો તમે આગળ જતા તમારે દુઃખી થવું પડે. તો માતા એવું કહે છે કે આવું ના કરવું, તમારે કુળદેવીને મેણું ના મારવું, કે માતા તું, ઘણા લોકો એવું કરતા હોય છે કે માતા જો તું સાચી હોય તો મને આવું પ્રમાણ આપ, તું મારું આ કામ કરી દે, તું મારું પેલું કામ કરી દે. એવી રીતનું ઘણા લોકો એવી રીતનું વાતો કરતા હોય છે કે માતા જો તું સાચી હોય તો મને આવું પ્રમાણ આપ, આવું પ્રમાણ આપ, એવી રીતે બધું કહેતા હોય છે મિત્રો. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે શુક્રવારે મિત્રો તે લોકો જે વિડીયો મૂકે છે કે માતાનો પ્રવચનનો વિડીયો આવવાનો છે, કે માતાનું પ્રવચન ચાલુ રહેવાનું છે કે કેમ, તો એના પહેલાં તે લોકો પોસ્ટ પણ મૂકતા હોય છે મિત્રો. શનિવાર રવિવારે તે વિડીયો મૂકે તે પહેલાં શુક્રવારે પોસ્ટ મૂકતા હોય છે, કાર્યવાર ગાદી ચાલુ રહેશે કે બંધ રહેશે. તો એ પણ તમારે ચેક કરતું રહેવું, જેથી કરીને તમારે કોઈ પણ બીજી જગ્યાએ તમારે ફોન કરવાનું ના રહે મિત્રો. તો તમે શુક્રવારે તમને ખબર પડી જાય કાર્યવાર માળીની ગાદી ચાલુ રહેશે, તો તમે રવિવારે ત્યાં પહોંચી જાઓ મિત્રો. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળીમાં જય ગોપાલ.